હેલો ફ્રેન્ડ્સ, હું છું પ્રશાંત ઝાલા ફ્રોમ દેવગઢ બારિયા અને વડોદરા બી રહું છું. આપને જણાવવાનું કે હું પોતે ગવર્મેન્ટની સિસ્ટમની અંદર છું, પોતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ એન્જિનિયર છું. અને આપને જણાવતા આજ રોજ આપણા દેશને આઝાદ થઈ 79 વર્ષ જેવું થઈ ગયું છે, જેમાં આપણે તો પહેલાં આપણા જે દેશ માટે નિછોવાડ થઈ ગયા હોય અને દેશ માટે જે સમર્પિત કર્યા હોય એવા લોકોને આપણે પહેલાં તો યાદ કરીએ. જેવી રીતના સૌથી પહેલાં તો હું યાદ કરીશ કે આપણા ભગતસિંહજી, જેઓએ દેશ માટે, તેઓને કહેવામાં આવ્યું હતું કાં તો પછી તમે અંગ્રેજો સામે કે તમે માફી માંગી લો કાં તો પછી ફાંસી સ્વીકારી લો. તો તેઓએ ફાંસી સ્વીકારી હતી દેશના હિત માટે કે ભાઈ મારું સ્વાભિમાન વાલું છે, હું ફાંસી સ્વીકારીશ પણ આપની સામે ઝૂકું નહીં. મારા દેશ માટે, મારા દેશને આપ આઝાદી આપો, તેવી એમની લડત હતી અને તેઓએ છેલ્લે ફાંસી સ્વીકારી દેશ હિત માટે. અને ત્યારબાદ ક્રાંતિનો માહોલ સર્જાયો અને ત્યારબાદ જ આપણી આઝાદી મળી છે. એવા જ આપણા ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, તેમની તમામ ટીમ અને ત્યારબાદ આપણા રાષ્ટ્રપિતા શ્રી ગાંધીજીને માર્ગે જે દેશને આઝાદી અપાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, કે જે આપણા ઘડેતા હતા, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જે આપણા સંવિધાનને રચનાર છે, તેવા તમામ આપણા જે આજે આપણે કહી શકીએ છીએ 79 યર્સ થઈ ગયા. આજે 1947માં આપણો દેશ જે આઝાદ થયો હતો એને 79 વર્ષ થઈ ગયા. એટલે આપણે આજે સ્વતંત્રતા દિવસમાં આપણે જે આપણી પેઢી કે આપણા આવનારી પેઢી જે આ આઝાદ દેશનો આનંદ લઈ રહ્યા છે, જે તેમના પ્રતાપે છે, એ આપણે સ્વીકારવા જેવું છે. પરંતુ પ્રશ્ન એ છે કે આપણે 21મી સદીમાં આવ્યા, જેમાં આપણે અત્યારે ખરેખર દેશ આઝાદ છે ખરો એવો પ્રશ્ન થાય છે ખરી? કોઈ દિવસ વિચારજો કે આપણો દેશ આઝાદ તો છે પણ આઝાદ થયો ખરી? તેના માટે આજ રોજ લાલ કિલ્લા ઉપરથી આપના સર્વના લાડીલા અને વરિષ્ઠ નેતા એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે જણાવ્યું, જેમાં આપણે કદાચ એમને જે કીધું હશે તે સાંભળ્યું હશે કે નહીં સાંભળ્યું હોય, પણ તેઓએ કહેવામાં આવ્યું કે જે અત્યારે હાલ દેશમાં જરૂરિયાત છે, સમયની જરૂરિયાત છે, સમયની સાથે ચાલવાની જરૂર છે. જેમાં તેઓએ સૂચન કર્યું છે કે આપણા દેશના જે યુવાનો છે, જે નવી પેઢી છે, તેઓ લોકોએ આગળ આવીને મેન્યુફેક્ચરિંગ હબ, જે કહેવાય ઉદ્યોગો કે અન્ય એવા ક્ષેત્રોમાં જે પોતે કેપેબલ હોય, દેશ હિતમાં કામ કરી શકતા હોય અને દેશને આગળ પ્રમાણિકતા રીતે કંઈક આપી શકતા હોય, તેઓ માટે તેઓએ આહવાન આપ્યું છે કે આપ આવો અને જે બી હોય આપણી પાસે આઈડિયાઝ હોય, મેક ઇન ઇન્ડિયા કરવાની તાકાત હોય, જેઓનો સિદ્ધાંત છે કે મેક ઇન ઇન્ડિયા એટલે સ્વનિર્ભર બને. ઇન્ડિયા એક કન્ટ્રી એવી છે કે અત્યારે આપણે વિદેશમાંથી અમુક વસ્તુ મંગાવવી પડે છે. આપણે પોતે જ ફોર એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ મોબાઈલ, ફેસબુક, અત્યારે ટેકનોલોજી ઉપર ચાલી રહી તમામ વસ્તુઓ ઉપર આપણે અત્યારે સ્વનિર્ભર નથી. એ આપણે સ્વીકારવાની વસ્તુ છે. ઓલ ઇન્ડિયન્સની વાત કરું છું, એમાં હું બી આવી ગયો. અને આપ પોતે સર્વ જે દેખી રહ્યા છો, જે આ માધ્યમથી જે વિડીયો દેખી રહ્યા છો, તેમને બી સ્વીકારવાની વાત છે. ઇન્ફ્લુએન્સર હોય કે ગમે તે હોય, આપણે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે કે અન્ય અધર કે વોટ્સઅપ કે જે બી આપણે હોય, કાં તો અધર આપણે આઈફોન ઉપયોગ કરતા હોય છે ફોનમાં, ટેકનોલોજીમાં. એટલે એ બધી જ વસ્તુઓ ઉપર અત્યારે વિદેશી જે સામ્રાજ્ય છે એમનું જ શાસન છે. અને મેક્સિમમ અમેરિકાઓનું અને ચાઇનાનું એ વધારે છે. એટલે સાહેબનું મહેરબાન, આપણા વડાપ્રધાન સાહેબનું કેવું એવું જ હતું કે આપણે આ બધી બાબત ઉપર, જ્યારે સેમી કન્ડક્ટર આજથી 50 થી 60 વર્ષ પહેલાં તેનું ખાલી લોકો નામ બી નથી ખબર, અત્યારે લોકોને ખબર પડી છે.
અને નવી પેઢીને આપણે ખબર પડી કે ભાઈ સેમી કંડક્ટર એટલે શું. સેમી કંડક્ટર જેઓએ વાત કરી કે સેમી કંડક્ટર એટલે આપણી ચિપ્સ જે બનીએ, બરાબર છે, જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં વપરાતી હોય છે, એના ઉપર આપણે અત્યારે નિર્ભર છે બીજી કન્ટ્રીઓ ઉપર, બરાબર છે. એ આપણે આયાત કરવું પડે છે. એટલે આયાત કરીએ એટલે સિમ્પલ વસ્તુ છે કે આપણા રૂપિયા આપણે વધારે ત્યાં આપવા પડે. એ માંગે તે ટેરિફ લગાડે છે અત્યારે, બરાબર. અમેરિકા ટેરિફ લગાડે છે, તો ટેરિફના રૂપિયા બી આપણે એમને ચૂકવવા પડે છે. ત્યારબાદ એ વસ્તુ આપણને આપે છે. અત્યારે આપણે ડીલ થતી હતી કે ભાઈ તમે અમને શું કહેવાય ઉર્જા કે XYZ વસ્તુઓ આપણે માંગીએ એમની પાસેથી, પેટ્રોલ, ડીઝલ, ઈંધણ, બરાબર છે. તો એમાં એ ટેરિફ લગાડે, એમના અલગથી ટેક્સ લગાડતા હોય છે. એ સરકાર નક્કી કરે એના પ્રમાણે આપણે ટેક્સ એમને પે કરવો પડે છે, એમને રૂપિયા આપવા પડે છે, અને ખોટી જગ્યા પર વેડફાય છે આપણા રૂપિયા. જે રૂપિયા ખરેખર માનીને વડાપ્રધાન સાહેબનું કહેવું એવું છે કે જે રૂપિયા આપણા નાનામાં નાના ગામના વિકાસ કામમાં વપરાવા જોઈએ, નાનામાં નાના માણસો પર એ રૂપિયા વપરાવા જોઈએ, એમાં એ રૂપિયા વપરાવા જોઈએ. એની જગ્યાએ એ મોટો ઈંધણ લાવવામાં ને એ બધામાં ખર્ચો થઈ જતો હોય છે, જેનું ખરેખર કહેવાય કે દેશ આઝાદ તો થયો છે, પણ સમય પ્રમાણે આપણે એને આઝાદીની કે ભાઈ કહેવાય કે ભાઈ હવે આપણા દેશને 21 વર્ષ રહ્યા છે 100 વર્ષ પૂર્ણ થવામાં. તો એમાં આપણા જેવા યંગસ્ટરો જે કહેવાય કે ભાઈ કામ કરી શકે છે, જેની અંદર કંઈક ટેલેન્ટ છે, બરાબર છે, જે ટેકનિકલી રીતે IT ક્ષેત્રમાં કે બીજી અન્ય કોઈ બી ક્ષેત્રમાં જે પોતે ટૂંકમાં એ ફિલ્ડની અંદર જાણકાર હોય, એઓને આહ્વાન આપ્યું છે કે ભાઈ આપ આવો સામે અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે અને IT ક્ષેત્રે આગળ વધી અને આપણા પોતાના સોફ્ટવેર કે જે બી હોય એ આપણે ડેવલપ કરીએ, અને ડેવલપ કરીને દેશ સામે રજૂ કરીએ. એટલે આપણે સ્વનિર્ભર જેટલું એ બધી વસ્તુઓની અંદર બનશું એટલું આપણા દેશ માટે હિતવ રહેશે. કારણ કે આઝાદીનો પર્વ તો આપણે ઉજવી રહ્યા છે, અને આજે મને આ એક ખબર નહીં કેમ વિચાર આવ્યો કે દેશ માટે કંઈક કરવું જોઈએ. ખરેખર જે ભાવના છે વડાપ્રધાનશ્રીની, આપણા માનનીય શ્રીની, એના નકશા કદમ ઉપર આગળ વધવું જોઈએ. કારણ કે તેઓએ જે કીધું એ આપણા વિચારોથી અને જે કહેવાય કે દેશના હિત માટે, જે આવનારી આપણી પેઢી છે તેઓ માટે આપણે કંઈક આપીને જઈએ, એના માટેની વાત હતી. અને ખરેખર જે ટેકનોલોજીમાં જે દેશો આપણા કરતાં અત્યારે આગળ છે એ ખરેખર ટેકનોલોજીના લીધે જ આગળ છે. કારણ કે આપણે કોઈ બી કન્ટ્રીની અંદર જઈએ છીએ, અધર કન્ટ્રીની અંદર કે કોઈ બી જગ્યા ઉપર, તો સપોઝ ફરવા બી ગયા હોય કે બહાર ગમે ત્યાં આપણે જઈએ છીએ, ટ્રાવેલિંગ કરીએ છીએ, તો આપણે બધાને ખ્યાલ જ હશે કે ભાઈ ડોલરમાં જ આપણે ડીલ કરતા હોય છે, અમેરિકન ડોલર્સની અંદર જ ડીલ કરતા હોય છે. એ ખરેખર આપણા માટે એક ગર્વ બરાબર વાત ન કહેવાય. કારણ કે ડોલર એક્સચેન્જ કરો, આપણા રૂપિયો એકદમ નબળો કહેવાય એમની સામે. પહેલી વસ્તુ એ પાઉન્ડ્સ હોય કે અમેરિકન ડોલર્સ હોય, એ ખરેખર આપણા માટે બરાબર વાતચીત ન કહેવાય. કારણ કે એમના રૂપિયાથી આપણે એક્સચેન્જ કરીને બહાર ફોરેન કન્ટ્રીની અંદર જઈએ છીએ, એટલે એમના પૈસાનું ડિમાન્ડ વધારે છે. ઇવન તમે બીજી કોઈ કન્ટ્રીની અંદર જશો તો બી તમને ડોલરના જ એક્સચેન્જના રૂપિયા તમને બરાબર મળી રહેશે. ઇન્ડિયન રૂપીસ તમે આપશો તે વેલિડ ગણાતા નથી, જેનાથી આપણને માલુમ પડે છે કે ભાઈ આપણા દેશની વેલ્યુ બહારની સાઈડ આપણે બીજી કન્ટ્રીની અંદર નથી. એટલે આપણે પોતે આપણા દેશને જો ચાહતા હોઈએ તો ખરેખર આ બધી સિસ્ટમોને બદલવાની જરૂર છે, અને આપણે પોતે સ્વનિર્ભર સ્વદેશી ને અપનાવવું જોઈએ. આપણી પ્રોડક્ટ્સ જેટલી દેખો, સવારે આપણે ઉઠીએ છીએ તો ભાઈ આપણી ઇન્ડિયન્સ કંપનીઓ કહેવાય કે મેં થોડુંક સર્ચિંગ કર્યું હતું એ બાબત ઉપર કે ભાઈ ઇન્ડિયન કંપનીઝ જેવી કે સવારથી ઉઠી આપણે દૂધ, દહીં, છાશ કે એ બધાની જરૂર પડતી હોય છે રોજિંદાની અંદર. તો આપણે ભાઈ પહેલું દૂધ તો આપણે અમૂલનું લેતા જ હોઈએ છીએ, એ આપણી સ્વદેશી કંપની છે, બરાબર છે. પછી કિસાન છે, બરાબર, જામ કે બટરની તમે કોઈ બી વસ્તુ લાવતા હોય, બ્રેડ્સ લાવતા હોય, બ્રેડ્સની અંદર બ્રિટેનિયા એ બી એક સ્વદેશી કંપની છે. એવી રીતના અલગ અલગ વિવિધ પ્રકારની કંપનીઓ છે. પછી બ્રશિસ હોય કે તમે જ્યાં કોલગેટ કે હિન્દુસ્તાન લીવરની અંદર, બરાબર છે, એ બધી તમે વાપરો. ડાબરની વસ્તુઓ છે, બરાબર, ડાબર છે, પતંજલિ છે, એ બધું સ્વદેશી તમે અપનાવવાનું જેટલું ચાલુ રાખશો અને રોજિંદી વસ્તુઓની અંદર જેટલી ઇન્ડિયન્સ પ્રોડક્ટ્સ આપણે વાપરવાની ચાલુ કરશું એટલો જ આપણો દેશ પ્રગતિની આગળ પંથે ચડશે, અને આપણા રૂપિયા આપણા કન્ટ્રીમાં જ રહેશે. અને પ્લસ અત્યારે નરેન્દ્ર મોદી સાહેબે આપણને કીધું કે જે આપણે સોલર એનર્જી, જે કહેવાય કે ચોખ્ખી ઉર્જા, પ્રદૂષણ મુક્ત ઉર્જા,
જે આપણે 2030માં એચિવમેન્ટ કરવાના હતા, જે અત્યારે હાલ આપણા દેશના શક્તિથી અને આપણા બધાના ટૂંકમાં સપોર્ટથી કહેવાય કે 50% આપણે 2025ની અંદર જ મેળવી લીધું છે. અને આવનારો જમાનો ઈવીનો છે. ઈવી એટલે ઇલેક્ટ્રોનિક્સ. તો પોતાની બેટરીઓ પોતે ડેવલપ કરી શકીએ આપણે, બરાબર. કાર્સ આપણે જાતે બનાવી શકીએ. આઈટી ક્ષેત્ર ઉપર આપણા પોતાના સોફ્ટવેરો બનાવી શકીએ. આપણે એને માર્કેટની અંદર મૂકી શકીએ. એવી કંઈક આઈડિયાઝ હોય નવી તો આપ ખુલ્લી મૂકી શકો છો. પોતાની રીતે પોતાના ફિલ્ડની અંદર આગળ જઈ શકો છો. અને ખૂબ સરસ એમને વાત કરી છે કે તમે તમારા જીવનની અંદર મહેરબાન નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાને ખરેખર બહુ સરસ વાત કીધી છે કે આપણી ઉર્જા જે સમાયેલી છે આપણી અંદર, દરેક વ્યક્તિની અંદર પોતપોતાની રીતે પોતપોતાની ક્ષમતા પ્રમાણે ઉર્જા હોય છે. એ ઉર્જાનો આપણે સદુપયોગ કરીએ. કોઈની લીટી ઘસવામાં એમના અનુભવથી કહેતા હતા. આજે આપણા કરતાં તો બહુ અનુભવી છે. એમને કીધું કે મને ભાઈ રાજકારણની અંદર બહુ ઉતાર ચઢાવ ને બધું સહન કરવાનું એમને આવ્યું છે. ઉતાર ચઢાવ બી મારી જિંદગીમાં બી રહ્યા છે. ખાસું મેં મારી જિંદગીની અંદર સંઘર્ષ કર્યો છે. સંઘર્ષ કરીને આગળ વધ્યા છે. ઉપર નીચે બી રહ્યું છે. પણ તેઓના અનુભવના પ્રમાણે તેઓએ જણાવ્યું કે ભાઈ આપણી જે સ્વયં ઉર્જા જે ખરી દરેક મનુષ્યની અંદર હોય જ છે, એ ઉર્જાનો આપણે એક લીટીમાં કહીએ તો ભાઈ એ લીટી એની પોતાની હોય તો એને ભૂસવાની કોશિશ નહીં કરવાની અને એની પાછળ આપણો ઉર્જાનો વ્યર્થ કરવાનો નહીં. આપણી પોતાની સ્વ ઉર્જા છે. આપણે પોતે આપણી લીટી વધારવાનો પ્રયત્ન કરવાનો, નહીં કે બીજાની ભૂસવાનો. અને તેઓએ આજે જાહેર મંચ ઉપરથી કીધું છે. એ ખૂબ સરસ મને વાત લાગી. અને એના ઉપરથી આપણે ખરેખર દરેક લોકોએ એક શીખ લેવા જેવી છે કે ભાઈ આપણી અંદર જે ટેલેન્ટ છે, આપણી જે ઉર્જા છે, એને આપણે આગળ કઈ રીતે સહયોગમાં રહીને એકબીજાના સંકલનમાં રહીને કઈ રીતે એને આગળ વધારી શકીએ છીએ. હાઉ ટુ ડેવલપ અવર સેલ્ફ એન્ડ અધર સેલ્ફ. અને બીજા માટે, આપણા દેશ માટે આપણે શું કરી શકીએ છીએ એ વસ્તુ આપણા સ્વ વિચારીએ તો યોગ્ય રહેશે. એના માટે આજે 15મી ઓગસ્ટ હતી. એક વિડીયો બનાવવાની જરૂર હતી અને દેશ માટે કંઈક સારું વિચારવા માટેની અને દેશ ભાવના ને જાગૃત કરવાની જે ભાવના છે, કદાચ અમુક વિચાર બી કરી કે ભાઈ આમને ભાઈ આટલા વર્ષોએ દેશ ભાવના કેમ જાગી હશે ને શું હશે ને શું નહીં. પણ ખરેખર જે સમયની જરૂરિયાત છે એના પ્રમાણે આજે મારે દેશ માટે જે આપણા વડાપ્રધાન, મહેરબાન વડાપ્રધાન સાહેબે જે સ્પીચ આપી છે તે મારે જણાવવી જરૂર હતી. અને તેમને બી એવું આપણે જાહેર મંચ ઉપરથી કીધું છે કે ભાઈ જેટલો બી આનો પ્રચાર થતો હોય, જેટલો પ્રસાર થતો હોય એટલો આપણે કરીએ. કારણ કે આમાં કોઈ પક્ષ કે એની કોઈ વાતચીત નથી. અને એવું બી વિચારતા નહીં કોઈ બી માણસ કે ગમે તે હોય કે ભાઈ આ માણસ એમના માણસ હતા કે એમના, એવું કશું જ નથી. રાજકીય લેવલ ઉપર આપણે કોઈ એવું નથી. કોઈ સારું બોલતું હોય, કોઈ સારું કામ કરતું હોય તો તેના માટે આપણે પ્રોત્સાહન આપવું જોઈએ તેઓને અને તે દિશામાં આપણે આગળ વધવું જોઈએ. કારણ કે આપણી આત્મા બી કહેતી હોય છે કે ભાઈ સાચું કામ કરતા હોય, સારું કામ કરતા હોય તો તેની જોડે રહીને, તેના સમકક્ષ રહીને, તેમના સંકલનમાં રહીને જે રીતે કામ થતું હોય એ રીતે કરીએ તો એ યોગ્ય અને હિતવહ છે. અને આપણા દેશના માટે, દેશના હિત માટે જે બોલતું હોય તે કાર્યક્ષેત્રમાં આપણે આગળ વધવું જોઈએ. અને પ્રથમ તો મેં આપણે બધું જણાવી દીધું છે. એ રીતે આપણે પોતાની દુકાનો ઉપર, જે પોતાની દુકાનો ઉપર સ્વદેશી, સ્વનિર્ભર કે જે બી રહેતા હોય, પોતાની ફેક્ટરીઓ ઉપર બી સ્વનિર્ભર કરીને મેક ઇન ઇન્ડિયાનો સિમ્બોલ લગાડીને. અને એમને બહુ ખૂબ સરસ વાત કરી કે સેમી કન્ડક્ટર આજ દિન સુધી બન્યું નહોતું, પણ 2025ના એન્ડ સુધી સેમી કન્ડક્ટર મેક ઇન ઇન્ડિયા ચિપ્સ એક બહાર પડવાની છે. અને એ આપણા માટે અને સર્વ ઇન્ડિયન્સ માટે, ભારત લવર્સ માટે બહુ ખૂબ ગર્વની વાત કહેવાય. આપણા દેશ માટે ખૂબ ગર્વની વાત કહેવાય. એટલે આપણે એમને બિદારીએ છીએ એ બાબત ઉપર કે ભાઈ સેમી કન્ડક્ટરના આપણે 10 પ્લાન્ટ અત્યારે ઇન્ડિયન આપણા ટૂંકમાં ભારત દેશની અંદર તેઓએ મંજૂરી આપી દીધી છે. અને એ રીતે આપણો દેશ આગળ વધવાનો છે. એટલે ખૂબ સરસ વાત. અને એનાથી આપણે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આપણે પોતે સ્વનિર્ભર બનશું અને આપણે ઇલેક્ટ્રોનિક વસ્તુની ડિમાન્ડ વધશે અને આપણે એક્સપોર્ટ ભવિષ્યની અંદર કરતા થઈશું. એટલે આપણે ટૂંકમાં કોઈની જરૂર પડવાની નથી. એટલે આત્મનિર્ભર જેટલું આપણો દેશ કન્ટ્રી બનશે
એટલી જ આપણી પ્રગતિ સર્વની થશે, સર્વ દેશની થશે. એટલે આ ખૂબ સમજવાની બાબત હતી. બીજું કંઈ કહેવા માંગતો નથી. 15મી ઓગસ્ટ છે, દેશનું જે સ્વતંત્રતા દિવસ છે તેને આપણે એન્જોય કરીએ, દેશ માટે કંઈક સારું કરીએ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.